અમદાવાદમાં ગરમી વધતા રોગચાળામાં પણ વધારો થયો છે। આકરી ગરમીની સાથે સાથે હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસહ્ય તાપના કારણે માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ તેમજ ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે। અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ, જે આંકડાઓ ચિંતાજનક છે। ગરમીની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે। જ્યારે મેલેરિયામાં 470 સેમ્પલમાંથી 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સ્વાઇન ફ્લૂમાં 1 દર્દી પોઝિટિવ નોંધાયો છે। અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા માટે પણ અપીલ કરી છે। તો બપોરના 12 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું, સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, છાશ તેમજ નાળિયેર પાણીનું પણ સેવન કરવાની સલાહ અપાઈ છે।